કમળસિંહભાઈ, એ કમળસિંહભાઈ, અરે ભાઈ કમળસિંહભાઈ છે કે? જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ ભાઈ. અરે બાપુ તમે? અરે 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 કમળસિંહભાઈ રહેવા દો કહું છું. બેટા નો થાવ, બેટા નો થાવ. હું આવી ગયો તમારી પાસે. લ્યો જીણાભાઈ, અમારા જેવા નાના માણસને ત્યાં આપે તકલીફ લીધી. અરે આપણે તો મહારાજના સંબંધે નાના મોટમ છે કમળસિંહભાઈ. હા, માંગરોળ એક રાજદ્વારી કામ સંબંધે આવ્યો ને તમારી માંદગીના ખબર પડે. અરે ભાઈ પછી જીવ જાલ્યો રે. કામ એક બાજુ હો ને આય આવી ગયો. જીણાભાઈ, આપ જેવા ભગવાનના ભક્તના દર્શનથી કળવળી હો, આ જીવમાં જીવ આવ્યો. હવે આપને શરીરે કેમ છે કયો? સારું છે ભાઈ, હે સારું છે. પણ આ શું હાલત કરી નાખી તમે તમારી? શરીર તો જુઓ સાવ નંખાઈ ગયું છે. અરે આ કઈ બીમારી લાગુ પડી ગઈ તમને કમળસિંહભાઈ? આ દિલને બાળે એવો જીનો જ્વર અંદર ચાલ્યા કરે છે. ઉધરસ મટતી નથી, શ્વાસ ચાલ્યા કરે છે, એ ચાલ્યા કરે છે બધું. કોઈ વૈદ્યને બતાવ્યું કે નહીં? વૈદ્ય જાણતો શરીરને એક માણસ બોલાવ્યો હતો. બાકી તો વૈદ્યના વૈદ્ય શ્રીજી મહારાજ છે. તે રાખે એમ રહીશું. અરે ભાઈ એમ ન ચાલે. કોઈ સારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાઈ, પાણી પાણી પી લ્યો હાલો. અરે ભાઈ પી લ્યો, હવે પાણી પી લ્યો. અરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભાઈ, સુઈ જાઓ ભાઈ, શાંતિથી સુઈ જાઓ. ભાઈ એમ મહારાજ સ્વામિનારાયણ પ્રભુ, ઓ મારા વાલા ચીણાભાઈ, આપને ખોટું કષ્ટ આપી દીધું. કષ્ટ સેવામાં? અરે ભલા માણસ, મહારાજ એમના સંબંધ વાળાની સેવાથી તો રાજી થાય છે. જીણાભાઈ, હું તો આપના દાસનો દાસ સમાન છું. અને તો મારે દાસ નહીં થવાનો? અરે નાના મોટા સૌએ સત્સંગમાં મહારાજની મરજી મુજબ ભક્તના ભક્ત થવાનો. ભક્તથી મન નોખું નહીં પડવા દેવાનું. સાચી વાત છે. જેવી મહારાજ વિશે ભાવના છે તેવી જ એમના ભક્ત વિશે રાખવાની. દાસન કે દાસ, ઔરન સે ઉદાસ. ઓહો જીણાભાઈ, આપના મહિમા ને પ્રેમ ભાવથી મારું હૈયું ભરાઈ આવે છે. અરે કમળસિંહભાઈ, આ તમારી દવા જે કોઈએ લસોટી નથી આપી? અરે ખરલ તો સાવ કોરું છે. આ એઠા વાસણે પડ્યા રહ્યા છે, એમાં માખીઓ બણબણે છે. પાણી પીવાનો એક કળશો નથી મેલ્યો તમારી પાસે? ના પથારીનો ઓછાળ તો જુઓ. અરે મારા ભાઈ, આ બધું ઉલટું બીમારીને નોતરું છે. કોઈ ચાકરી કરનાર નથી. ચીરાભાઈ, બે દીકરા છે, વહુઓ છે, છોકરાના છોકરા અંધાય છે, પણ છે છતાંય નથી. પુત્ર હોય તોય પુત્ર સુખ કે સેવા મળવી એ તો અંતે મહારાજની મરજી ને. એ કુમાર, આમ આવો ભાઈ, આમ આવો. એક કામ કરશો, આ તમારા બાપુ કે કાકા જે હોય ને એમને જરા બોલાવી લાવો ને ભાઈ. એ આ ઘડીએ બરકી લાવું. હા, ઓહો, જય સ્વામિનારાયણ બાપુ. ક્યારે પધાર્યા? ખબર ન પડી હે? ખોરડું પાવન કર્યું હે? બાપાની ખબર કાઢવા આવ્યા છો નહીં? સારું સારું સારું. હા, એમને બે ઘડી સારું લાગે. હા, ખાસ તમને મળવા દોડી આવ્યો. ભાઈઓ, મારે તમને એક વિનંતી કરવાની છે. જો તમારા બધાની સંમતિ હોય તો હું કમળસિંહભાઈને થોડી હવાફેર માટે
એક સારા વૈદ્યની સારવાર માટે મારા ઘેર પંચાળા લઈ જાઓ. અરે બાપુ તમારે ખુશીથી લઈ જાઓ. અમારા નાના માણાની તમારે રજા લેવાની હોય હે? આ બે દાડા અમને સોરવશે નહીં, પણ તમારા દિલને ના કેમ પડાય હે? લઈ જાઓ બાપુ, લઈ જાઓ. નહીં જીણાભાઈ, નહીં, તમને તસદી ન અપાય. હું તો હવે ધામમાં મેં ચૂપ રહ્યો બાપુ. મોટા બાપુના વેણ ઉપર વેણ ન લેવાય, એમનું માન રાખવું પડે. બાપુ તમારા જેવા ભગવાન નહીં હો. તમે આવ્યા જાણે અમારા ઘેર સોનાનો સૂરજ ઉઈ ગયો. લઈ જાઓ બાપુ, લઈ જાઓ, અમારા બાપાને લઈ જાઓ. ઠીક કરે બાપુ, અમે જઈ ખેતરે હો. કમળસિંહભાઈ, એ કમળસિંહભાઈ તમે આરામ કરો, હું ખાટલો ઉપાડવા મજૂરો કરીને લાવું. હા હા, આ રે દર્દી. અહીં ખાટલામાં ઉચકીને આપણે પંચાળા લઈ જવાના છે. અરે હા ભાઈ, હા, વચ્ચે પોરો ખાતા ખાતા જાશું, ચિંતા કરો માં. તારા આવેલું ભાડું અત્યારે આપી દઉં કે? અરે માલિક હોય, આ રાજવચન તો અમારા શિર પર, પણ આ ચોથો મજૂર આપણને ન મળ્યો એનું કેમ કરીશું? કાંઈ વાંધો નહીં આવે, હું છું ને. ખાટલાના ચોથા પાયે હું ખભો આપીશ. ના ના જીણાભાઈ, તમે અરે પણ બાપુ સાહેબ, આ આપના ફૂલ જેવા કોમળ અંગ અને પાછી મજલ થોડી લાંબી કાપવાની, આ તમથી ન થાય બાપુ, આ તમથી ન થાય. અરે ભાઈ, આ રાજવી કુળના ખભે જ પ્રજાનો ભાર ઉચકાય છે ને. પણ માલિક, આવી નીચી ટેલ ચાકરી તો તમથી ન થાય. આપની પ્રતિષ્ઠા, મોભો, રૂવા પણ જોવો પડે ને માલિક. અરે પૃથ્વી પર સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન મને પ્રાપ્ત થયા છે ને, એ જ મારી પ્રતિષ્ઠા, એ જ મારો મોભો. અને એમના સંબંધવાળા આ ભક્ત માથાના મુગટ સમાન છે, તો એમને ખભો કેમ ન અપાય? ચાલો ચાલો, હવે એમની સારવારમાં, સેવામાં વિલંબ પોસાય એમ નથી. ચાલો, આ બાજુ હું ઉચકું છું ભાઈ, તમે એ ત્રણ ખૂણા સંભાળી લો. ચાલો ચાલો, આ ધીમેથી ધીમેથી, ધીમે ધીમે ભાઈ. હા, કમળસિંહભાઈ આરામ છે ને ભાઈ? બસ બસ, ચાલો ભાઈ, ચાલો, બસ આગળ વધતા. જી બાપુ. ઓ દેવા, એ આયો બાપુ. ક્યાં ગયો? કેવું લાગે છે કમળસિંહભાઈ? થોડું દર્દ મટ્યું એમ લાગે છે? ઘણું સારું લાગે છે હો જીણાભાઈ. સારા રાજવૈદની દવા, આપની એક માવતરની જેમ સતત થતી સેવા, પછી શું બાકી રહે? એ દેવા, હાજી બાપુ. જરા જોતો, રસોડામાં જઈને બેન અદીબાને કે કમળસિંહભાઈ માટે થોડા મરી જોઈએ છે તો આપે. હા ભલે ભલે. અને એમને કહેજે કે હું જાતે અહીં વાટી લઈશ હો. એમને તસદી લેવાની જરૂર નથી. અહીં વાટી જાતે જ કમળસિંહભાઈના કપાળે લગાડી આપીશ, એટલે માથું દુખતું બંધ. હા ભલે ભલે. જી બાપુ, હમણાં જ લાયો. બાપુ, બેનબા કહે છે કે ઘરમાં મરી નથી. મરી નથી? જી બાપુ, એ તો. અરે આ ભાઈ, રસોડામાં મરીનું કામ તો વારે ઘડીએ પડે. જી 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 બાપુ, એ તો પણ હું શું જાણું. કમળસિંહભાઈને લાવ્યો તે દી પણ બેનના મોઢે થોડો અણગમો દેખાયો હતો. આટલા દી થયા, સામેથી એમણે એમની ખબર પણ પૂછી નથી. નક્કી ઘરમાં મરી તો હોવા જોઈએ, પણ આ અણગમાને લીધે આપવામાં તકલીફ. અરે દેવા, એ ભાઈ, આ તો મને જ માથું દુખવા લાગ્યું. અરે ભાઈ, સણકા મારે છે. બેનને કહે કે જરા વધુ તપાસ કરે, જો મરી મળી આવે તો લેપ કરવો પડશે મારે પોતે. બાપુ બાપુ, તમે ચિંતા ના કરો, આપ ઘડી આવ્યો, બેનબાને વાત કરું. હો.
લ્યો બાપુ લ્યો, જલ્દી લેપ કરો ને આડા પડો. વાટકામાં બેનબાએ મરી વાટીને તરત તૈયાર કરી દીધા છે. લ્યો આ લ્યો લ્યો લગાડો લગાડો લેપ. અરે કમળસિંહભાઈ માટે મરી માંગ્યા ત્યારે નથી એમ કહીને ન આપ્યા ને હવે મારે માટે મરી તરત મળી આવ્યા. આટલું બધું કપટ, આટલો બધો ભગવાનના ભક્ત પ્રત્યે અણગમો. અરે ભગવાનના ભક્ત પ્રત્યે બેપરવાહી અને કુભાવ તો સત્સંગમાં પડતીની નિશાની છે. આવી કુમતીથી મહારાજ રાજી થશે? અરે ધૂળ પડી એમના જીવનમાં, ધૂળ પડી. અરે જા જા કહી દે બેનને કે મહારાજની જેમ મારે મનતો મહારાજના સંબંધવાળા આવા ભક્તો એ જ સાચા મારા સગાવાલા છે. એટલે હવે આજથી આ બેનના હાથના રોટલા હરામ છે, મારા માટે હરામ છે. મારે મારે એમની સાથે બોલવું હશે તો હવે મારાથી નહીં બોલાય, નહીં બોલાય મારાથી. અરે એવું તે કઈ હોતું હશે બાપુ? માફ કરી દો કહું છું, બેનબાને માફ કરી દો. બેનબાથી ભૂલ થઈ ગઈ. દેવજી સાંભળી લે, આ ભૂલ નથી, ભગવાનનો અપરાધ છે, અપરાધ. ભગવાનના ભક્ત પ્રત્યે જેમનો ભાવ મરી ગયો હોય ને એમના હાથના મરી તો શું, હવે પાણીનો ખપે, પાણીનો ખપે મને. ઝીણાભાઈની આવી સેવા જાણીને તથા નાનામાં નાના હરિભક્ત પ્રત્યે આવો મહિમા સુરતભાવ જાણીને મહારાજ એટલા રાજી થયા હતા કે જ્યારે ઝીણાભાઈએ દેહ મૂક્યો ત્યારે શ્રીજી મહારાજ સ્વયં તેઓની નનામી ઉચકી ગામ વચ્ચેથી ચાલ્યા હતા. ધન્ય છે ઝીણાભાઈને અને ધન્ય છે તેમની સેવા ભાવના.